પડવંજની અંદર વીજ કરંટ લાગવાની સાથે જ મહિલાનું મોત નીપજ્યું છે। આ જાણકારી અત્યારે મળી રહી છે, જેની અંદર એક મહિલાનું મોત નીપજ્યું છે। વીજ કરંટ લાગવાની સાથે જ મહિલાનું મોત નીપજ્યું છે। કપડવંજમાં સમજોતા નગરમાં વીજ કરંટ લાગવાથી 32 વર્ષીય મહિલાનું મોત। મહિલા પોતાના ઘરમાં ટીવી બંધ કરવા માટે ગયા હતા અને ત્યારે તેમને કરંટ લાગ્યો હતો। મહિલાને તાત્કાલિક કપડવંજ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી છે। કપડવંજથી આ સમાચાર, જેમાં વીજ કરંટ લાગવાને કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે। સમજોતા નગરમાં વીજ કરંટ લાગવાથી 32 વર્ષીય મહિલાનું મોત। મળતી વિગતો મુજબ મહિલા પોતાના ઘરમાં ટીવી બંધ કરવા માટે ગયા હતા અને મહિલાને વીજ કરંટ લાગ્યો અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું છે। હોસ્પિટલે લઈ જતા તેઓને તબીબે મૃત જાહેર કર્યા હતા। મારું નામ કય્યુમ શેખ છે। આજે કપડવંજ સમજોતા નગર ખાતે એક એવી ઘટના બની છે કે જે મારી સાડીનો આજે દેહાંત થઈ ગયું છે વીજ કરંટ લાગવાથી। નામે નાઝિમા બાનુ સરફરાજ ખાન પઠાણ, આ એક વીજ કરંટ લાગવાથી એમનું મૃત્યુ થયેલ છે। જીવીને વારંવાર કમ્પ્લેન કરવા છતાં, સ્થાનિક લોકોએ વારંવાર આ લોકોને કમ્પ્લેન કરવા છતાં એ લોકોએ કોઈ જ પગલાં લીધા નથી અને સીધો દોષનો ટોપલો એ લોકો સિટી કેબલવાળા ઉપર મોકલી દે છે। હાલાકી તપાસ કરતાં ત્યાં આગળ એવો કોઈ કેબલ છે નહીં। આવો એક બનાવ એવો બની ગયો છે કે આજે જે મરનાર છે એના 2 દીકરાઓ છે, એનું કોઈ ભરણ પોષણ કઈ રીતના પૂરું થઈ શકશે એનું કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે હાલ તો કોઈ દેખાતું નથી। પણ આની જવાબદારી હું માનું છું ત્યાં સુધી જીબીવાળાની આવે છે અને જીબીવાળાને આ કમ્પ્લેન કરવા છતાં બી એ લોકો આવ્યા નથી। આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું।